જય દ્વારકાધીશ, ગુડ મોર્નિંગ। આજે છે બુધવાર, પાછા આવી ગયા આપણે સવારમાં મારવાડી વાળા ચા પાણી પીવા। આ પાછળ માતૃ એસ્ટ્રેલિયામાંથી કાકા આવી ગયા ચા પાણી પીવા સવારમાં। ઘરેથી ચા પાણી પાતા નથી એટલે હું અહીંયા આવી લે આપણે બહુ ચા બહુ સારી બનાવી ને। ભોલાભાઈ આપણે અહીંયા ચા પીવા આવી ગયા। ભોલાભાઈ અમારી ચા કેવી લાગે તમને? એવું મહેન્દ્રભાઈ એની ફાંકી ગણે। હવે આપણે પેલા નાસ્તો કરી લઈ, 9:30 થઈ ગયા। કઈ વગર નાસ્તો કરીને ચા પાણી મૂકી પાછા આપણે નાસ્તો કરતા હતા ત્યાં ભાઈ આવી ગયા 12 જ્યોતિર્લિંગની દર્શન જાત્રામાં જઈએ ભાઈ। કેટલા દિવસથી નીકળ્યા ભાઈ? ઓ યુપી છે। નાસ્તો કરતા કરતા આપણે ગ્રાહક આવી ગયા। હા ભાઈ હવે ચા પાણી પાઈ દઈ। હા ભાઈ એમ કાલે આપણે વિડીયો ઉતાર્યો હતો તો એ ભાઈ એમ કહેતા હતા કે અમને ક્યારે વિડીયોમાં લેશો, તો આજે એ ભાઈનો વારો આવી ગયો, બુધવારનો વારો છે। અને અહીંયા ભાઈ મહેશભાઈ આપણે મહેન્દ્રભાઈ ચા બનાવવા લાગી ગયા કયો કા, તો આપણે કયો કા ભાઈને એને ચા પાઈ દઈએ અને આ ભાઈને એને ફૂલ સપોર્ટ કરજો। આ ભાઈ એને ટ્રેક્ટર નાખે ક્યાંય પણ ઊભા હોય તો આ ભાઈ એને ફોટો પાડવો વિનંતી। હવે આપણે નાસ્તો કરી લીધો હે, ચા આપણે કયો કા બનાવી નાખશી, પછી આપણે નાગપુરથી હાલીને આવ્યા ભાઈ 12 જ્યોતિર્લિંગ રખડે। આપણે એની થોડીક 5 મિનિટ વાત કરશી, જો રોકાય તો આપણે પહેલાં ચા બનાવી લે કયો કા ફટાફટ। હા મહેન્દ્રભાઈ બેઠા હે, એના ભાઈબંધ ફૂલ મિટિંગમાં બેઠા હે, ત્યારે એની આઈડી ગોતે હે। ફૂલ પૈસામાં જ કમાવાનો ફોકસ છે આ ભાઈનું, હવે તો ફૂલ પૈસા જ બનાવવા। ઓહો આપણે પેલા હવે ગ્રાહકની ફાંકી બનાવી નાખી, એક ઓર્ડર આવી ગયો, પછી એક મિટિંગમાં જવાનું હોય કયો કે આપણે ફાંકી બનાવી નાખી। 5 પાર્સલનો ઓર્ડર આવ્યો હતો પેટ્રોલ પંપેથી, 5 પાર્સલ ફાંકી બની ગઈ। હવે આપણે પેલા ઓર્ડરને કમ્પ્લીટ કરી આવશે। આપણે ઓર્ડર દેવા જઈએ 5 ફાંકીના પાર્સલ લઈને। પેટ્રોલ પંપ આપણે બાજુમાં જ છે, ગાડીઓની પાછળ। હા એ નાયરા પેટ્રોલ પંપ, અહીંથી લાલભાઈ કરીને છે નાનકડા એવા, એની 5 ફાંકીના પાર્સલ આપણે લઈને જઈએ અત્યારે। પંપેથી પાછા વળી ગયા એ ફાંકી લઈને આપણી હોટલ બાજુ। લ્યો હા ભાઈ, તો આપણા ડ્રાઈવર તો અહીંયા નવું કામ કરી રહ્યા છે। શું કરો મોટા ભાઈ? રબડિયા, આનું શું કામ આવે? એવું? બીજું શું કામ આવે? ટાયર ખાલી ચોખારી એવું ને? એવું આમ થોડોક માહોલ બન્યો છે એવું ને? તમારે થોડીક મહેનત ઓછી પડે એવું ને? આપણી પાછી મુંબઈ હોટલ આવી ગયા। મહેન્દ્રભાઈ અંદર છે, એની વાત કરાવું તમને હમણાં। હાય મહેન્દ્રભાઈ, કેમ છો?